અમરેલી જિલ્લાના યુવકો અને યુવતીઓ માટે ટીઆરબી જવાનોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. યુવક અને યુવતીઓ આ ભરતીનો લાભ લેવા જિલ્લા પોલીસ વડા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા પોલીસ અને અમરેલી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત વિદ્યમાને આપણા હાલ અમરેલી જિલ્લામાં જે અલગ અલગ નગરપાલિકા વિસ્તારો છે અને આ વિસ્તારોમાં એક ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા માટે રાજ્ય સરકાર તરફથી ટીઆરબી જવાનોની નિમણૂક કરવામાં આવે છે અને આ ટીઆરબી જવાનોની નિમણૂક અમરેલી જિલ્લામાં હાલ હાથ ધરવામાં આવેલ છે, જેમાં કુલ 69 જગ્યાએની જાહેરાત જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ છે. આમાં જે કુલ 50 રાજ્ય સરકાર તરફથી નવી જગ્યા ભરવા માટે પરમિશન આપેલી છે, સાથે સાથે 19 જે જગ્યા છે એ જૂની ખાલી પડેલ જગ્યા અને ટોટલ મળીને 69 જગ્યાની આપણે જાહેરાત કરેલી છે. એમાં અલગ અલગ જે નગરપાલિકા વિસ્તાર છે, અમરેલી સિટીમાં 12, લાઠીમાં 5, બાબરામાં 8, બગસરામાં 2, જાફરાબાદમાં 5, સાવરકુંડલા ટાઉનમાં 13, ચલાલામાં 5, દામનગર 2, રાજુલા 11, ધારી 6. આમ કુલ પુરુષ ભાઈએ જે છે 44 અને સ્ત્રી બહેનો છે એ 25. આ રીતની ભરતી છે. આના ભરતી મેરિટ ઉપર થાય તે માટે જિલ્લા પોલીસ તરફથી અને ટીઆરબી ટ્રસ્ટ તરફથી જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલ છે એ પુરુષ ભાઈઓ માટે 800 મીટર રનિંગ 4 મિનિટના અંદર પૂરી કરવી જોઈએ. સાથે સાથે 165 સેન્ટીમીટર એની હાઇટ હોવું જોઈએ અને અભ્યાસ જે છે એ ઓછામાં ઓછા 10 પાસ કરેલું હોવું જોઈએ અને ઉંમર વર્ષ જે છે 18થી વધારે અને 35 વર્ષથી ઓછી હોવું જોઈએ. સ્ત્રી બહેનો માટે જે છે એ 400 મીટરની દોડ છે જે 2 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરી કરવી જોઈએ. સાથે સાથે એના જે હાઇટ છે એ 150 અથવા 150 સેન્ટીમીટરથી વધારે. અભ્યાસ પુરુષ અને સ્ત્રી બહેનો માટે સેમ છે. એ જે ભરતી છે એમાં એનસીસી કરેલું હોય, એનએસએસ કરેલું હોય અથવા રમતગમતમાં અમુક સ્ટેજ સુધી ભાગ લીધેલા હોય, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે જે ઉમેદવારો છે એને પસંદગીના બાબતમાં વિશેષ ધ્યાન પણ આપવામાં આવશે. અમારી જિલ્લાના તમામ જે યુવકો છે અને જેને જિલ્લા પોલીસ સાથે ટીઆરબી ટ્રસ્ટ સાથે ટ્રાફિકમાં કામગીરી કરવાની ઈચ્છા છે, એમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એવા તમામ જિલ્લાના રહેવાસીઓને આ અમારા જે ફોર્મ છે, તમામ પોલીસ સ્ટેશનમાં આ ફોર્મનું વિતરણ ચાલુ છે. તો એ ફોર્મ ભરવા માટે આપની વિનંતી છે અને એની આવનાર ટૂંક સમયમાં ડિવિઝન વાઇઝ, જો કે રાજુલા, સાવરકુંડલા, ધારી, અમરેલી અને લાઠી, આમ કુલ 5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ એની દોડ અને ભરતીની તૈયારી થશે. તો જેથી જિલ્લા પોલીસને આ નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવા માટે એક બહુ મદદગારી રહેશે અને અમરેલી, સાવરકુંડલા, રાજુલા જે મોટી નગરપાલિકા ક્ષેત્ર છે જ્યાં ટ્રાફિકની સમસ્યા છે, એ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા માટે જિલ્લા પોલીસને એક આસાની રહેશે.